સુરતમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણા અને મનુ પટેલની રજૂઆત સંકલન બેઠકમાં અશાંત ધારા અંગે રજૂઆત કરી છે। અશાંત ધારાને લઈને કલેક્ટરને આવેદન આપ્યું છે। પીઆઈની ટીમને સાથે લઈને તપાસ કરતા કોઈ મસ્જિદ મળી ન હતી। અરવિંદ રાણા અંબર કોલોની શાંતિકુંજ સહિત 4 સોસાયટીને લઈને રજૂઆત કરાઈ છે। 4 સોસાયટીમાં મુસ્લિમોની સંખ્યા વધી રહી હોવાની રજૂઆત છે। ત્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈએ સંકલનમાં રજૂઆત કરી છે। એપીએમસી માર્કેટની બહાર થતા ટ્રાફિક જામની પણ રજૂઆત કરી છે। માલ્યાના વિડીયો બાબતે કહ્યું છે કે માર્કેટ બહાર મારી કોઈ જવાબદારી નથી। એ જગ્યાએ મંજૂરી અપાઈ છે એ જગ્યા ઉપર મસ્જિદ અને મંદિર બંને આવેલા છે, પરંતુ હકીકતમાં આ જગ્યા ઉપર કોઈ મંદિર નથી, કોઈ મસ્જિદ નથી, મસ્જિદ નથી, મંદિર જ આવેલું છે। જાગનાથ મહાદેવનું મંદિર છે। આજુબાજુમાં પણ અમે સ્થળ ઉપર આજે ગયા। સ્થાનિક મૈદરપરાના પીઆઈ બ્રહ્મભટ્ટ પણ એ સ્થળ ઉપર વિઝિટ કરી મેં એમને બતાવ્યું કે અહીંયા માઝમ મસ્જિદ ક્યાં આવેલી છે, પણ કોઈ પણ જગ્યાએ એ મને મસ્જિદ બતાવી શક્યા નહીં। કે અમારે બી અશાંત ધારાના ઘણા બધા સોસાયટીઓના કેસ છે, તો એ કેસના અત્યારે અહીંયા કમિશનર લેવલે અને કલેક્ટર લેવલે આવેલા છે, અને સાહેબે અમને એ કીધું છે કે અમે થોડાક જ દિવસોની અંદર અહીંયાથી બાકીના બધાથી નીચલા લેવલથી અમારી બધી પ્રોસેસ થઈને આવી ગઈ છે 3-4 સોસાયટીઓની, અને એ કદાચ અહીંયાથી આવી જાય ગાંધીનગર જશે એટલે ટૂંક સમયની અંદર અશાંત ધારો અમારા વિસ્તારમાં જ્યાં જ્યાં લાગે છે, અશાંત ધારાની જરૂરિયાત છે ત્યાં અશાંત ધારો લાગશે। કેટલી સોસાયટીઓમાં છે? 4 સોસાયટી છે અમારી। એ અમારા વિસ્તારનો નથી। એપીએમસી અમારો નોટિફાઈડ એરિયા છે। એપીએમસી અંદરની જવાબદારી અમારી છે, રોડની બહાર છે એ મહાનગરપાલિકા પોલીસને લાગે વળગે છે। પણ એ જે માહિતી છે એ બાબતમાં મેં પણ રજૂઆત કરી કે અહીંયા જે છે એ બધું બહાર જે દબાણ છે, જે પણ લોકો બેસે છે એ બધા મુદ્દાની ચર્ચા કરી છે।